નમસ્કાર મિત્રો, તો હવે તમને ગેસના જે એલપીજી સિલિન્ડરના બાટલા છે હવે 4-5 દિવસમાં તમને નથી મળવાના મિત્રો. જી હા, મોટા સમાચાર સામે આવી ગયા છે. હવે તમને ગેસના બાટલા મિત્રો નહીં મળે. તો ગેસના બાટલા બંધ થાય છે મિત્રો. તો જાણો આખી હકીકત આખા વિડીયોમાં. તો વિડીયોને અંત સુધી જુઓ. તમારું આ જીપીએસસી વિથ કુલદીપ ચેનલ ઉપર સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે જાણીશું કે આ ગેસના બાટલા એ કેવી રીતે બંધ થાય છે અને કોના માટે બંધ થાય છે મિત્રો. જરૂરથી વિડીયોને અંત સુધી જુઓ. એલપીજી ગેસ સિલિન્ડર વાપરતા લોકો માટેના મહત્વના સમાચાર છે મિત્રો. જો તમારા ઘરે એલપીજી ગેસ સિલિન્ડર આવે છે તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. હાલમાં એલપીજી ઈ-કેવાયસી અને આધાર એથોન્ટિકેશનને લઈને સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના મેસેજ અને દાવા વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે ઈ-કેવાયસી નહીં કરાવો તો આગળ જઈને ગેસના સિલિન્ડર મળવામાં તમને મુશ્કેલી પડી શકે છે. તો આખરે સત્ય શું છે? શું ખરેખર દરેક એલપીજી ગ્રાહકે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે? ઈ-કેવાયસી કેવી રીતે કરવાનું? મોબાઈલથી ઘરે બેઠા થઈ શકે કે ગેસ એજન્સી ઉપર જવું પડે? તો ચાલો આજના વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં મિત્રો આખી માહિતી સમજીએ. બરાબર, સૌથી પહેલા સમજીએ કે એલપીજી ઈ-કેવાયસી એટલે શું. ઈ-કેવાયસી એટલે ઇલેક્ટ્રિક નો યોર કસ્ટમર. સરળ ભાષામાં કહીએ તો તમારા એલપીજી કનેક્શન સાથે જોડાયેલા ગ્રાહકની ઓળખ આધાર દ્વારા વેરીફાય કરવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં આધાર સંબંધિત બાયોમેટ્રિક એથોન્ટિકેશન કરવામાં આવે છે. હવે સૌથી મહત્વની વાત આવે છે, ઘણા લોકો એવું માની રહ્યા છે કે જો ઈ-કેવાયસી નહીં કરીએ તો તરત જ ગેસ સિલિન્ડર બંધ થઈ જશે. પરંતુ આવી વાતને સીધી રીતે સાચી માની લેવી એ નહીં. પેટ્રોલિયમ મિનિસ્ટ્રી તરફથી અગાઉ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બાયોમેટ્રિક આધાર એથોન્ટિકેશન પૂર્ણ ન થયું હોય મિત્રો તો એવા ગ્રાહકોની સર્વિસ અથવા બેનિફિટ બંધ કરવામાં આવ્યો નથી. એટલે સોશિયલ મીડિયા પર આવતો કોઈ પણ કે આટલા દિવસમાં ઈ-કેવાયસી નહીં કરો તો ગેસ બંધ થઈ જવો મેસેજ જોઈને ગભરાવાની જરૂર નથી. પરંતુ જો તમારું એલપીજી કનેક્શન હજુ આધાર એથોન્ટિકેશન સાથે અપડેટ નથી થયું તો ઈ-કેવાયસી પૂર્ણ કરાવી લેવું વ્યવહારુ રીતે સારું છે. હવે સવાલ છે કે આ ઈ-કેવાયસી કરાવશો કેવી રીતે? તો તમારી પાસે મુખ્યત્વે મિત્રો 3 રસ્તા હોઈ શકે. પહેલો રસ્તો છે તમારો એલપીજી સિલિન્ડર ડિલિવરી કરનાર જે આવે છે એ ડિલિવરી પર્સન. કેટલાક કિસ્સાઓમાં સિલિન્ડર ડિલિવરી વખતે બાયોમેટ્રિક આધાર એથોન્ટિકેશન કરવાની સુવિધા ઉપલબ્ધ હોય છે. એટલે ડિલિવરી વખતે તમે તમારા એલપીજી કનેક્શનની ઈ-કેવાયસી વિશે ડિલિવરી પર્સનને તમે પૂછી શકો છો. બીજો રસ્તો છે તમારા એલપીજી ડિસ્ટ્રીબ્યુટર એજન્સી અથવા શોરૂમ. તમે તમારી ગેસ એજન્સી ઉપર જઈને તમારા કનેક્શનની આધાર એથોન્ટિકેશન અને ઈ-કેવાયસી અંગેની માહિતી મેળવી શકો છો. ત્રીજો રસ્તો છે મિત્રો તમારી એલપીજી કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તેની જે મોબાઈલ એપ્લિકેશન છે તેના ઉપર ઇન્ડિયન ઓઇલ, ભારત ગેસ અને એચપી ગેસ જેવી ઓઇલ માર્કેટિંગ જે કંપની પોતાની ડિજિટલ સર્વિસ આપે છે અને ઓફિશિયલ સિસ્ટમ મારફતે લોકો ઈ-કેવાયસી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર તમે સેલ્ફ ફેસ બેઝડ બાયોમેટ્રિક આધાર એથોન્ટિકેશન માટે ઓઇલ કંપનીની મોબાઈલ એપ્લિકેશન અને આધાર ફેસ આઈડી એપ્લિકેશનની માહિતી આપવામાં આવી છે. એટલે જો તમે મોબાઈલથી ઈ-કેવાયસી કરવા માંગતા હો તો કોઈ અજાણી એપ અથવા રેન્ડમ લિંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાને બદલે તમારી એલપીજી કંપનીની ઓફિશિયલ એપ્લિકેશનનો જ ઉપયોગ કરજો. પણ એક વાત ખૂબ જ મહત્વની છે મિત્રો, એક સાવચેતી. જો કોઈ વ્યક્તિ તમને ફોન કરે અને કહે કે તમારી એલપીજી કેવાયસી બંધ થઈ ગઈ છે, હમણાં ઓટીપી આપો અથવા પૈસા મોકલો નહીં તો ગેસ કનેક્શન બંધ થઈ જશે, તો તરત વિશ્વાસ ન કરવો. તમારો ઓટીપી કોઈ અજાણ્યા વ્યક્તિને આપશો નહીં. અને કેવાયસીના નામે કોઈ અજાણી લિંક ઉપર પણ તમે આધાર કાર્ડ અને બેંક ડિટેલ્સ દાખલ ન કરશો. સત્તાવાર માહિતી માટે એલપીજી કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અથવા તમારી નજીક જે ડિસ્ટ્રીબ્યુશન એજન્સી છે તેનો સંપર્ક કરવો. હવે વાત કરીએ ઉજ્જવલ કનેક્શનની. તો પ્રધાનમંત્રીજી ઉજ્જવલ યોજના હેઠળના એલપીજી કન્ઝ્યુમર માટે આધાર બાયોમેટ્રિક એથોન્ટિકેશન અંગે ઓફિશિયલ ઇન્ફોર્મેશન ઉપલબ્ધ છે. એટલે જો તમારા ઘરે ઉજ્જવલ કનેક્શન છે તો તમારી ઈ-કેવાયસી અથવા બાયોમેટ્રિક એથોન્ટિકેશનની સ્થિતિ એકવાર ચોક્કસ ચેક કરી લેવી. મિત્રો અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. એલપીજી કનેક્શન, સબસિડી અને ઈ-કેવાયસી આ ત્રણેય બાબતોને લઈને સોશિયલ મીડિયા ઉપર ઘણી વખત અધૂરી અથવા ભ્રામક માહિતી ફેલાતી હોય છે. એટલે કે કોઈ વાયરલ વોટ્સઅપ મેસેજ જોઈને ગભરાઈને એક્સ્ટ્રા સિલિન્ડર બુકિંગ કરવાની જરૂર નથી. સરકારે અગાઉ પણ એલપીજી સપ્લાય અંગેની ખોટી માહિતીથી સાવચેત રહેવા અને પેનિક બુકિંગ ન કરવા જણાવ્યું છે.
તો જો તમે એલપીજી ગ્રાહક છો અને આજે જ તમારી એલપીજી કંપનીની ઓફિશિયલ એપ્લિકેશન અથવા ડિસ્ટ્રીબ્યુટર એજન્સી દ્વારા ચેક કરી લો અને તમારી આધાર એથેન્ટિકેશન એટલે કે ઈ કેવાયસીની સ્થિતિ શું છે તે જાણી લો. અને ઈ કેવાયસી બાકી હોય તો તેને તમે ઉપલબ્ધ મેથડથી તેને પૂર્ણ કરાવી દો. આ રીતે તમે ખોટી અફવાઓથી પણ બચી શકશો અને તમારા એલપીજી કનેક્શનની માહિતી પણ અપડેટ રાખી શકશો. તો મિત્રો, તમારા ઘરે કયો એલપીજી કનેક્શન છે, ઇન્ડિયન ઓઇલ, ભારત ગેસ કે એચપી ગેસ? તો કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને આવી જ સરકારી યોજના, એલપીજી, આધાર, ઈ કેવાયસી અને રોજિંદા જીવનને લગતી માહિતી સરળ ગુજરાતી ભાષામાં જોઈએ તો જીપીએસસી વિથ કુલદીપ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. તમને નમ્ર વિનંતી છે. વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો અને આ માહિતી તમારા પરિવાર સભ્યો સાથે શેર કરજો. મળીશું આવી જ એક મહત્વની માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.